નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો આજે તારીખ 23 ફેબ્રુઆરી 2025 છે. ત્યારે મહત્વની હેડલાઇન્સ ઉપર પ્રથમ નજર નાખીએ તો ઈડીએ BBC ઇન્ડિયાને 3.44 કરોડનો દંડ ફટકાર્યો છે. ત્યારે આગળ વાત થશે તાપી કરજણ લિફ્ટ યોજનાનું 92% કામ પૂર્ણ થઈ ગયું છે. ત્યારે વાત થશે કચ્છમાં ટ્રિપલ અકસ્માતને લઈને સીએમએ સંવેદના વ્યક્ત કરી છે. ત્યારે આગળ વાત થશે ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવી ગયા છે. આગળ વાત થશે LOC પર ભારત અને પાકિસ્તાન વચ્ચે 75 મિનિટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે વાત થશે વાપીમાં યુવતી રહસ્યમય રીતે ગુમ થઈ હોવાના અહેવાલ છે. આગળ વાત થશે આવાસ યોજનાના સર્વેક્ષણમાં 14,415 લાભાર્થીઓ નોંધાયા છે. આગળ વાત થશે સોનિયા ગાંધીને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. ત્યારે વાત થશે NSUIના 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આગળ વાત થશે કોંગ્રેસ ગુજરાતમાં 64 વર્ષ બાદ કરવા જઈ રહી છે નવું કામ. ત્યારે આગળ વાત થશે બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે ST નિગમનો મોટો નિર્ણય સામે આવ્યો છે. આગળ વાત થશે રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે આ એક નિષ્ફળ સરકાર છે. ત્યારે આગળ વાત થશે અમેરિકામાં રહેતા ગુજરાતીઓ હવે સાચવી લેજો. હવે મિત્રો સમાચાર વિસ્તારથી. અમેરિકામાં એક રહસ્યમય બીમારીએ બરડો લીધો છે. CDCના અંદાજ અનુસાર રાષ્ટ્રવ્યાપી ધોરણે 2.9 કરોડ કેસ નોંધાયા છે. તો બીજી તરફ 3,70,000ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમેરિકાથી એક ખૂબ જ ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં અમેરિકામાં બિનકાયદેસર રહેતા લોકોને તેમના દેશમાં ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. હવે અમેરિકામાં રહેતા ગુજરાતીઓ માટે ખૂબ જ ચિંતાજનક સમાચાર મળી રહ્યા છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીએ કહ્યું છે કે આ એક નિષ્ફળ સરકાર છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છે કે આ સરકારને હટાવવી જોઈએ. આ સરકાર નોકરીઓ પૂરી પાડવા સક્ષમ નથી. આ સરકાર એક નિષ્ફળ સરકાર છે. આ સરકાર કેન્દ્રીય શાળાઓ, બેંકો અને કોલેજોનું ખાનગીકરણ કરી રહી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે ST નિગમનો મોટો નિર્ણય સામે આવ્યો છે. હર્ષ સંઘવીએ માહિતી આપી છે કે રાજ્યમાં આગામી તારીખ 27 ફેબ્રુઆરી 2025 થી 10 માર્ચ 2025 દરમિયાન આયોજિત થનાર ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા સંદર્ભે ST નિગમ દ્વારા વિદ્યાર્થીઓ માટે જરૂરિયાત મુજબ વધારાની બસ સુવિધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓની જરૂરિયાત પ્રમાણે હાલની રેગ્યુલર બસ સર્વિસ ઉપરાંત વધારાની 250 જેટલી ટ્રીપો ચલાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસ ગુજરાતમાં 64 વર્ષ બાદ કરવા જઈ રહી છે આ કામ. અહેવાલ છે કે ભાજપ સામે લડવા ગુજરાતમાં કોંગ્રેસ 2027ની તૈયારીમાં લાગી ગઈ છે. કોંગ્રેસે 64 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસ અધિવેશનની યોજના બનાવી છે. એપ્રિલમાં આ કાર્યક્રમથી વિધાનસભા ચૂંટણીની તૈયારી ઔપચારિક રીતે શરૂ થશે. અંદાજિત 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું રાજ છે. હવે ગુજરાતને પોતાના કબજામાં લેવા કોંગ્રેસ મિશન 2027 માટે અત્યારથી ચૂંટણી મૂડમાં આવી ગયું છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો NSUIના 5 લોકોની ધરપકડ. કોલેજ સંચાલકોના માલિકોને ખંડણી માટે ધમકી આપવાના કેસમાં સુરતના સારોલી પોલીસે NSUIના 5 લોકોની ધરપકડ કરી છે. આરોપીઓએ મીડિયાને બોલાવીને પ્રેસ કોન્ફરન્સ કરીને અને સોશિયલ મીડિયા પર કોલેજો વિરુદ્ધ વિડીયો બનાવીને 3 ખાનગી કોલેજોને બદનામ કર્યા હતા. કોલેજ સંચાલકોને ધમકી આપતા તેમણે કહ્યું કે તમે વિદ્યાર્થીઓને નકલી ડિગ્રી અને માર્કશીટ આપો છો. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનિયા ગાંધીને હોસ્પિટલમાંથી રજા મળી છે. સોનિયા ગાંધીની તબિયત લથડતા તેમને નવી દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ગઈકાલે સવારે હોસ્પિટલમાંથી રજા મળી ગઈ હતી. મળતી માહિતી અનુસાર પેટ સંબંધિત સમસ્યાઓના કારણે તેમને દાખલ કરાયા હતા. સોનિયા ગાંધીના સ્વાસ્થ્ય અપડેટ આપતા ડોક્ટરો મુજબ તેમની હાલત સ્થિર છે અને તેમને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે.
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આવાસ યોજનાના સર્વેક્ષણમાં 14,415 લાભાર્થીઓ નોંધાયા છે. વડોદરા જિલ્લામાં ઘર વિહોણા લોકોને શોધીને તેમને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સમાવવા માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં 14,415 લાભાર્થીઓ નોંધાયા છે. રાજ્ય સરકાર દ્વારા આ વખતના અંદાજપત્રમાં આવાસ યોજનામાં આર્થિક સહાયમાં કરાયેલા માતબર વધારાનો લાભ પણ મળવાનો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાપીમાં યુવતી રહસ્યમય રીતે ગુમ થઈ છે. વાપીમાં એક યુવતી રહસ્યમય રીતે ગુમ થઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ યુવતી વાપીના ગીતાનગર વિસ્તારમાં રહેતી હતી. શ્રમિક પરિવારની 20 વર્ષીય યુવતી નંદિની અમરેશ રાજભર ગુમ થતાં ચકચાર મચી જવા પામી છે. સામે આવેલી માહિતી અનુસાર નંદની 18 ફેબ્રુઆરી 2025ના રોજ બપોરે 4 વાગ્યે પોતાના ભાડાના મકાનમાંથી કોઈને કહ્યા વગર નીકળી ગઈ હતી. પરિવારે વાપી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે નોંધ લઈને આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો LOC પર ભારત અને પાકિસ્તાન વચ્ચે 75 મિનિટની બેઠક. શુક્રવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફ્લેગ મિટિંગ યોજાઈ હતી. આ દરમિયાન જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પર સરહદ પારથી ગોળીબાર અને IED હુમલાની તાજેતરની અનેક ઘટનાઓ બાદ તણાવ ઘટાડવા માટે વાતચીત કરવામાં આવી હતી, જેમાં બંને પક્ષોએ સરહદ પર શાંતિ જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. બંને દેશો વચ્ચેની ફ્લેગ મિટિંગ દરમિયાન 75 મિનિટની મિટિંગનું આયોજન થયું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે ખુશીના સમાચાર છે. દેશના 9.8 કરોડ ખેડૂતો માટે સારા સમાચાર છે. 24 ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ ખેડૂતોને 19મો હપ્તો જમા થશે. આ અંતર્ગત લગભગ 22,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે, જે સીધા ખેડૂતોના ખાતામાં જમા થશે. PTIના સમાચાર અનુસાર PM કિસાન યોજના હેઠળ દરેક લાભાર્થી ખેડૂતોને દર 4 મહિને 2,000 રૂપિયાના 3 સમાન હપ્તામાં વાર્ષિક 6,000 રૂપિયાનો લાભ આપવામાં આવે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છમાં ટ્રિપલ અકસ્માતને લઈને CMએ સંવેદના વ્યક્ત કરી છે. ભુજ મુન્દ્રા રોડ વચ્ચે આવતા કેરા ગામ નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. લક્ઝરી બસ ટ્રેલર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 5 લોકોના મૃત્યુ થયા. આ ઘટનાને લઈને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંવેદના વ્યક્ત કરી હતી. તેઓએ એક્સ ઉપર લખ્યું છે કે મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તોને સમયસર સારવાર પ્રાપ્ત થાય તે માટે તંત્ર કાર્યરત છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તાપી કરજણ લિફ્ટ યોજનાનું 92% કામ પૂર્ણ થઈ ગયું છે. સુરત અને નર્મદા જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે સુવિધા પૂરી પાડવા ₹651 કરોડના ખર્ચે નિર્માણાધીન તાપી કરજણ લિફ્ટ યોજનાનું 92% કામ પૂર્ણ થઈ ગયું છે, જેનું લોકાર્પણ ટૂંક સમયમાં કરાશે તેવું જળ સંપત્તિ રાજ્યમંત્રી મુકેશ પટેલભાઈએ જણાવ્યું છે. તાપી કરજણ લિફ્ટ યોજના એ ભારતની પહેલી ઐતિહાસિક સિંચાઈ યોજના છે, જેમાં 212 મીટર ઊંચાઈ સુધી પાણી લિફ્ટ કરીને ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડવાનું આયોજન છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો EDએ BBC ઇન્ડિયાને 3.44 કરોડનો દંડ ફટકાર્યો છે. EDએ BBC વર્લ્ડ સર્વિસ ઇન્ડિયા પર ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 3.44 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. EDએ તેના 3 ડિરેક્ટરો પર 1.14 કરોડ રૂપિયાથી વધુનો દંડ ફટકાર્યો છે. આ આદેશ ભારતીય વિદેશી વિનિમય વ્યવસ્થાપન અધિનિયમ હેઠળ જારી કરવામાં આવ્યો હતો. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.